ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં ગણિત વિષયમાં સંખ્યા પરિચય ચેપ્ટર એ શીખતા રહ્યા છે. બરોબર. હવે આ સંખ્યા પરિચયની અંદર આપણે આગળ ઘણા બધા ટોપિકો જોઈ ગયા. હવે એક આપણે વાત કરીએ તો કે અત્યારે આઈપીએલ ની સીઝન ચાલે, બરોબર, પરંતુ કોરોનાના કારણે આઈપીએલ ની અંદર ક્રિકેટ મેચમાં આપણને કોઈ દર્શકો જોવા મળતા નથી, બરોબર. એટલે કે મેચ જોવા વાળા કોઈ દર્શકો આપણને ત્યાં જોવા મળતા નથી. પરંતુ જ્યારે કોરોનાની મહામારી નહોતી ત્યારે ક્રિકેટ મેચો રમાતી ત્યારે ઘણા બધા દર્શકો એ મેચ જોવા માટે આવતા, બરોબર. તો મેચ જોવા માટે જ્યારે આવતા ત્યારે એવો કોઈ ચોક્કસ નક્કી ન થઈ શકે કોઈ આટલી સંખ્યા હશે, બરોબર, આટલી સંખ્યા હશે એવું કોઈ નક્કી ન કરી શકે, બરોબર. દાખલા તરીકે આપણે એમ કહીએ ભાઈ અંદાજિત 50,000 દર્શકો મેચ જોવા વાળા હશે, તો કદાચ 50,000 ન પણ હોય, બરોબર, કદાચ 49,625 હોય, કદાચ 49,625 હોય અને કદાચ 50,436 હોય, બરોબર. અંદાજ જ્યારે લગાવવામાં આવે ત્યારે એવું કોઈ ચોક્કસ નક્કી નથી હોતું કે એવો ચોક્કસ કોઈ અંક ન હોય કે ચોક્કસ કોઈ આંકડો ન મળે, બરોબર, કે આટલા દર્શકો મેચ જોવા માટે ક્રિકેટમાં આવી છે. કદાચ 49,000 હોય અને કદાચ 51,000 હોય, બરોબર. એટલે આવો કોઈ ચોક્કસ આપણે અંદાજ લગાવી શકતા નથી. દાખલા તરીકે આપણા ઘરે લગ્નનો પ્રસંગ હોય, તો જમણવારની વ્યવસ્થા કરવાની, ચા પાણીની વ્યવસ્થા કરવાની, બરોબર. તો જમણવારનું આપણે રસોઈયાને કીધું હોય તો માનો કે 500 માણસોની, બરોબર, આપણે એમ કીધું કે 500 માણસની અંદાજિત રસોઈ બનાવવાની. આપણે શું બોલીએ, અંદાજિત 500 માણસની ગણતરી છે અને કદાચ 500 માણસ નો આવે, બરોબર, 490 આવે, કદાચ 490 આવે અને ક્યારેક એવું લાગે તો વધારે મફતી આવી જાય, બરોબર, તો 510 થઈ જાય. તો આમાં કોઈ એવો ચોક્કસ આંકડો નથી હોતો. અંદાજ જ્યારે લગાવીએ ત્યારે એવો કોઈ ચોક્કસ આંકડો ફિક્સ નથી હોતો કે ભાઈ 500 કીધા એટલે 500 જણા જમવા આવશે, બરોબર. ક્યારેક 510 ના 520 થઈ જાય અને ક્યારેક 500 ના 500 નો આવે, એના કરતા કદાચ 480 આવે, 490 આવે, બરોબર. એટલે અંદાજ જ્યારે લગાવવામાં આવે ત્યારે એવો કોઈ ચોક્કસ આંકડો નક્કી કરી શકાતો નથી. પછી આપણા શિક્ષણ મંત્રી રહ્યા, બરોબર. હાલમાં આપણા શિક્ષણ મંત્રી કોણ છે ગુજરાતના? તો ગુજરાતના શિક્ષણ મંત્રી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. તો દર વર્ષે શિક્ષણ માટેનું બજેટ નક્કી થાય, બરોબર. એટલે કે શિક્ષણ માટે કેટલો ખર્ચ કરવો આ નક્કી થાય. દાખલા તરીકે શિક્ષણ માટેનો ખર્ચ હોય 52 કરોડ વાપરો, શિક્ષણ પાછળનું બજેટ છે 52 કરોડ, તો કદાચ 52 કરોડ ન પણ વપરાય, બરોબર, કદાચ 51 કરોડ વપરાય અને કદાચ 50 કરોડ વપરાય અને કદાચ એવું લાગે તો ખર્ચ વધી જાય 53 કરોડ થઈ જાય અને 53 ના કદાચ 60 કરોડ થઈ જાય. તો આવો કોઈ ચોક્કસ આંકડો આપણને મળતો નથી હોતો, બરોબર. એટલા માટે અહીંયા આપણે અંદાજિત વસ્તુઓનો, બરોબર, અંદાજ કઈ રીતે લગાવવો આ બાબત અહીંયા આપણે શીખવાનો પ્રયત્ન કરવાનો. તો બધું આપણને દરેક વખતે ન પણ આવે, પરંતુ એની પાછળની આપણી ક્યારેક મહેનત ઓછી હોય તો પણ ન આવતું. ક્યારેક આપણને ખબર પડે કોઈ સંખ્યા બનાવતા નથી આવડતી, એકને એક વિડીયો ફરીવાર પાછો બીજી વાર આપણે જોઈ શકીએ, ન જોઈ શકાય, જોઈ શકીએ. આસનના મૂલ્યો એટલે કે આસન દ્વારા નજીકના 10 નો અંદાજ કઈ રીતે લગાવવો, એટલે કે 10
10 ના આધારે અંદાજિત મૂલ્ય કઈ રીતે લગાવવું? તો હું તમને એક બાબત સમજાવું. પાઠ્યપુસ્તકની અંદર આપેલી જ છે. અહીંયા 259 થી 271 સુધીના અંકો આપેલા, બરોબર? અને ઉપર ધજાઓ દોરેલી છે 261 ના અંક ઉપર, 263 ના અંક ઉપર, 267 ઉપર ને 269, બરોબર? ધજા દોરેલી. હવે અહીંયા આપણે ધ્યાન રાખીએ, બરોબર? એમાં એક પ્રશ્ન પૂછેલો છે, શોધો કે કઈ સંખ્યા પરની ધજા 260 ની નજીક છે? કઈ સંખ્યા પરની ધજા 260 ની નજીક છે? બરોબર. તો જો એક આ 260 ની નજીક છે, બરોબર? કઈ સંખ્યા પરની? તો કે 261 નંબર. 261 નંબરની ધજા. પછી 263 નંબરની ધજા તો 260 ની નજીક કહેવાય, બરોબર? હવે 267 ની ધજા રહી એ આની નજીક કહેવાય, બરોબર? માનો કે મારે અહીંથી અહીંયા આવવું હોય તો એક જ કૂદકો મારવો પડે, બરોબર? અને 63 ઉપરથી અહીંયા હોય 3 કૂદકા મારવા પડે. પરંતુ મારે અહીંથી છે અહીંયા આવવું હોય તો અહીંથી છે અહીંયા આવવું હોય તો કેટલા? 1 2 3 4 5 6 7 કૂદકા મારવા. અને અહીંયાથી કદાચ અહીંયા આવવું તો મારે 9 કૂદકા મારવા, બરોબર? તો અહીંયાથી મને અહીંયા આવવું તો એક કૂદકો હું અહીંયા આવી જાઉં, અને અહીંયાથી અહીંયા આવવું હોય તો મારે 3 કૂદકા આવવું હોય તો આવી જાઉં, બરોબર? તો 261 નંબર અને 263 નંબરની ધજા રહી 260 ની વધારે નજીક. હવે બી પ્રશ્ન પૂછો, કઈ સંખ્યા પરની ધજા 270 ની નજીક છે? મીંડાવાળી સંખ્યા આગળ ક્યાંથી ઝડપી જવાય, ક્યાં ઝડપી જવાય એ એનો નજીકનો અંદાજ કહેવાય. મીંડાવાળી સંખ્યા, બરોબર? તો કઈ સંખ્યા પરની ધજા 270 ની નજીક છે? માનો કે મારે અહીંથી છે 270 જવું હોય તો કેટલા 9 કૂદકા મારું ત્યારે હું જઈ શકું, બરોબર? 1 2 3 4 5 6 7 8 9 ત્યારે છે 270 થઈ. અને અહીંથી હું 7 કૂદકા મારું ત્યારે છે 270 થઈ.
પણ અહીંયાથી મારે જવું તો 1 2 તો જો 267 નંબરની ધજા આવી જતી કોની તો કે 270 અને 269 ની તો હવે નજીકમાં છે બરોબર તો એ તમે જોઈ લો બરોબર તો કોની નજીક છે 270 ની બાજુમાં કઈ કઈ ધજાઓ આવશે તો 267 269 બરોબર હજી એક આપણે જોઈએ પ્રવૃત્તિ જોઈ 1 2 3 4 5 6 7 8 9 10 11 હવે શું કીધું છે તમારી માપપટ્ટી પર સંખ્યા 10 17 અને 20 દર્શાવો બરોબર આ 10 આ 17 અને આ 20 હવે તમે જોઈ લો આ 17 રહ્યા ઈ 10 ની નજીક છે કે 20 ની નજીક 17 રહ્યા ઈ 10 ની નજીક છે કે 20 ની નજીક મારે 17 ઉપરથી મીંડાવાળી સંખ્યા તરફ જવું છે તો હું પહેલા અહીંયા 10 એ પહોંચું આ બાજુ આવું તો પહેલા પહોંચું કે આ બાજુ આવું તો પહેલા પહોંચું કૂદકામાં તો જાવું તો જો 1 2 3 આ 3 કૂદકા મારો એટલે સીધો હું 20 એ પહોંચી પણ આ બાજુ હું આવું તો જોઈ 1 2 3 4 5 6 7 કૂદકા મારો ત્યારે છે 10 તો 17 ની નજીક 0 વાળી સંખ્યા કઈ તો કે 20 17 ની નજીક 0 વાળી સંખ્યા કઈ બરોબર કઈ તો કે 20 ખબર પડી અથવા તો 17 માંથી 10 બાદ કરો 7 અહીંયા તમે જોઈ લો તો આ બાબત આપણે જોઈ મારા 17 ઉપરથી આમ જવું હોય 17 ઉપરથી આમ જવું હોય તો અહીંયા આમ 3 ટોકેથી આમ ભરવું
તો સીધો વયો જાય. પણ 17 થી મારે આમ આવવું હોય તો બરોબર, તો હાથ કૂદકામાં આમ જવું ત્યારે છે કે 10 ઉપર આવી ગયું. એટલે 17 ની નજીક મીંડાવાળી સંખ્યા કઈ? તો કે 20. બરોબર, આ બાબત એકલા યાદ રાખો. સત્તર થી 20 રહ્યા એ વધુ નજીક છે, તેથી 17 નું આસન મૂલ્ય કેટલું થાય? 20. હવે 12 નો વિચાર કરીએ. બાર નો આપણે જોઈએ તો કે 12 થી મારે આમ જોવું હોય, મીંડાવાળી સંખ્યા તરફ જવું હોય તો હું કઈ બાજુ ઝડપી પહોંચું? 20 બાજુ ઝડપી પહોંચું કે 10 બાજુ ઝડપી પહોંચું? અંદાજ લગાવો મતલબ 0 વાળી સંખ્યા તરફ જવું. અંદાજ લગાવો મતલબ 0 વાળી સંખ્યા તરફ જવું. બરોબર, 10 ના આધારે તો જો આ 1 અને 2 હું સીધો ક્યાં પહોંચી જાઉં? 10 એ પહોંચી જાઉં તો 12 રહ્યા. 12 થી 10 વધુ નજીક છે, તેથી 12 નો આસન મૂલ્ય કેટલું? 10 થાય. 12 નું આસન મૂલ્ય કેટલું? તો કે 10 થાય. જોઈએ બીજી સંખ્યાઓનો વિચાર કરીએ. અહીંયા આપણે 10 ના આધારે અંદાજિત મૂલ્ય શોધીએ છીએ. અંદાજિત મૂલ્ય કે આસન. હવે આપણે 23 વિશે 24 વિશે વિચારવાનું. 24 વિશે તો 24 છે મારે અહીંયાથી મીંડાવાળી સંખ્યા તરફ જવું. 24 ઉપરથી મીંડાવાળી સંખ્યા તરફ જવું તો 20 ઉપર પહેલા પહોંચું કે 30 ઉપર પહેલા પહોંચું? હું 20 ઉપર પહેલા પહોંચું 30 ઉપર પહેલા પહોંચું? હું જોઈ લઉં. 1 કૂદકો, 2 કૂદકા, 3 કૂદકા, 4 કૂદકે તો હું 20 ઉપર પહોંચી ગયો. અને હું આ બાજુ આવું તો 1, બીજો કૂદકો, ત્રીજો કૂદકો, ચોથો કૂદકો, પાંચમો કૂદકો, છઠ્ઠો કૂદકો. આ બાજુ 6 કૂદકે હું છે કાંઈ. અને આ બાજુ આવું તો 4 કૂદકે સીધો 20 ઉપર પહોંચી ગયો. મીંડાવાળી સંખ્યા તરફ જવાનું. બરોબર, તો 24 થી 20 વધુ નજીક છે. તેથી 24 નું આસનના મૂલ્ય 20 કેટલું થાય? 20. હવે 24 જવાય ગયું. આ 24 નું પતિ
26 નું વિચારવાનું કોણ તો કે 26 હવે 26 ઉપરથી મારે મીંડાવાળી સંખ્યા તરફ જવું 26 ઉપરથી મીંડાવાળી સંખ્યા તરફ જવું તો હું કઈ બાજુ પેલા વધારે ઝડપથી પહોંચું તો જો આ બાજુ મારે આવવું હોય 1 2 3 4 5 6 કૂદકા મારું ત્યારે 20 ઉપર પહોંચું તો કૂદકા વધી ગયા અને આ બાજુ જોઉં 1 2 3 4 કૂદકે સીધો 30 ઉપર પહોંચી ગયો બરોબર ઓલી બાજુ 4 કૂદકે પહોંચી ગયો અને આ બાજુ 6 કૂદકા મારું પછી મીંડાવાળી સંખ્યાએ પહોંચું તો 26 રહ્યા એ કોની નજીક છે તો કે 30 ની નજીક છે 26 30 થી વધુ નજીક છે તેથી 26 નું આસન મૂલ્ય બરોબર એટલે મીંડાવાળી સંખ્યા રહી અહીંયા ઝડપી કેમ પહોંચી શકાય બરોબર એ ખાસ આપણે વિચારવાનું છે જો 24 આપણે જોયું તો પેલા 24 તો 24 ઉપરથી મારે આ મીંડાવાળી સંખ્યા તરફ આવવું હોય બરોબર તો 20 ઉપર ઝડપી પહોંચી જતો 4 કૂદકે સીધો 20 ઉપર પહોંચી જતો અને ઓલી બાજુ 6 કૂદકા મારું પછી ઝડપી અહીંયા પહોંચતો બરોબર તો એનો 24 રે 20 થી વધુ નજીક છે તેથી 24 નું આસન મૂલ્ય કેટલું તો કે 20 થાય હવે 26 ક્યાં એ 30 થી વધારે નજીક છે તો 26 થી 30 વધુ નજીક છે તેથી 26 નું આસન મૂલ્ય કેટલું તો કે 30 થાય આ બાબત રે આપણે ખાસ યાદ રાખીએ હમણાં કે સંખ્યાઓ આપણે ફેરવીએ એકવાર 10 ના આધારે અંદાજ લગાવતા આવડી જશે પછી ની વાતો 51 હવે 51 થી 80 સુધીની સંખ્યા લખેલી આપણે 10 ના આધારે અંદાજ મેળવીએ છીએ બરોબર હવે મારે 54 વિશે વિચારવું આ 54 થી મીંડાવાળી સંખ્યામાં ઉપર પર જવું હોય તો સૌથી પહેલા ક્યાં પહોંચું તો કે જો અહીંયા પહોંચી 54 થી મારા મીંડાવાળી સંખ્યા તરફ જવું છે તો સૌથી પહેલા હું ક્યાં પહોંચું 50 ઉપર પહોંચું બરાબર જોઈ લો 1 2 ચાલો તમારું 54 થી 50 દૂર નજીક છે તેથી 54 નું આસન
વિચારવું. આ 67 એના વિશે વિચારવું. તો 60 ઉપર પહેલા આવીએ તો 70 ઉપર પહેલા જઈએ. તો તમે તરત કહેશો કે 70 ઉપર પહેલા જઈએ. બરાબર. તો 67 થી 70 વધુ નજીક છે. તેથી 67 નો આસન્ન મૂલ્ય બરોબર. આ ટોપિક એક આપણને સમજાવવો જરૂરી છે. હજી આપણે જોઈએ આપણે હમણાં કે તમને 65 કે 65 નું 10 ના આધારે આસન્ન મૂલ્ય શોધો. તો શું કરો તમે આ રીતે જો 1 2 3 4 5 અહીં 5 ટુકા મારો ડાકી જાય અને આમાં 1 2 3 4 5 આમાં 5 ટુકા મારો એટલે ભાઈ જાવ. તો હવે પ્રશ્ન એ થાય કે 65 નું આસન્ન મૂલ્ય ગણવું કયું? 65 નું આસન્ન મૂલ્ય ગણવું કયું? 60 ગણવું કે 70 ગણવું? 65 નું આસન્ન મૂલ્ય ગણવાનું કયું? તો આવું જ્યારે તમને આપેલું હોય ત્યારે આના પછી જે સંખ્યા આવતી હોય એ જેનું આસન્ન મૂલ્ય ગણો તો કયું આવે? 70. બરોબર. તો 65 નું આસન્ન મૂલ્ય કેટલું? 70. બરોબર. એકમનો 5 હોય એવી સંખ્યા વડે તમને જ્યારે આસન્ન મૂલ્ય શોધો કે તો એના પછી જ્યારે મીંડાવાળી સંખ્યા આવતી હોય એનું આસન્ન મૂલ્ય. તો એના પછી મીંડાવાળી સંખ્યા કઈ હશે? દાખલા તરીકે તમને એમ કે 55 નું આસન્ન મૂલ્ય. તો આ બાજુ તમે જો 1 2 3 4 5 ટુકા મારો લાવી ના આ બાજુ 1 2 3 4 5 ટુકા મારો લાવી તો એનું આસન્ન મૂલ્ય ગણવું કયું? તો 55 પછી મીંડાવાળી સંખ્યા કઈ આવે? 60. તો એ 60 એનું આસન્ન. બરાબર. આ વાત રહી યાદ રાખો. હમણાં કે તમને એમ કે 5 તો 5 નું આસન્ન મૂલ્ય 10. બરાબર. તમને એમ કે 12 તો 12 નું 10 ના આધારે આસન્ન મૂલ્ય તો 10. બરાબર. એટલે આ ટોપિક એક ખાસ તમારા માટે અગત્યનો છે, યાદ રાખજો. હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે 1 2 3 4 બરાબર. આ બધા અંકો છે 0 ની વધારે નથી. બરાબર. તેથી 1 2 3 4 એનું 10 ના આધારે આસન્ન મૂલ્ય આપણે કેટલું? તો કે 0 લઈશું. 6 7 8 અને 9 ઈ 10 ની વધુ નજીક છે. બરાબર. 6 7 8 9 એ 10 ની વધારે નજીક છે. એટલે 6 7 8 9 નું આપણે 10 ના આધારે આસન્ન મૂલ્ય કેટલું? તો કે 10 લેવાનું. હવે 5 રહ્યા ઈ 0 અને 10 ઈ બંનેથી સમાન અંતર એટલે કે સરખા અંતરે. પરંતુ સામાન્ય પ્રથા મુજબ આપણે 5 નું 10 ના આધારે આસન્ન મૂલ્ય કેટલું? તો કે 10 જ. બરોબર. એટલે આ બાબતને એક ખાસ યાદ રાખો. હવે તમને પ્રયત્ન કરો આપેલું છે. પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 19 ઉપર બરાબર. એમાં તમને કીધું છે 10 ના આધારે અંદાજિત કે આસન્ન મૂલ્ય કે. બરાબર. 10 ના આધારે
આસનના મૂલ્ય શોધો. ભાઈમાં તમને પહેલી સંખ્યા આપેલી છે 28. બીજી સંખ્યા આપેલી છે 32. ત્રીજી સંખ્યા આપેલી છે 52. ચોથી સંખ્યા આપેલી છે 41. પાંચમી સંખ્યા આપેલી છે 39. છઠ્ઠી આપેલી છે 48. સાતમી આપેલી છે 64. આઠમી આપેલી છે 59. નવમી આપેલી છે 99. 10મી આપેલી છે 216. 11મી આપેલી છે 1453. અને 12મી આપેલી છે 2936. હવે જો અહીંયા નાખી દો 28. તો તમે ખાલી મગજમાં જ વિચારી લો 28 રે કોની નજીક? 20 ની નજીક કે 30 ની નજીક? કોની નજીક કહેવાય? 10 ના આધારે આસનનું મૂલ્ય શોધીએ છીએ આપણે. 28 રે કોની વધારે નજીક? 30 ની નજીક. બરોબર. 32 રે 32. પહેલા એ તમે ખાલી વિચારો 28 આવે કોની કોની વચ્ચે? તો 20 અને 30 ની વચ્ચે. તો 28 29 30. જો 30 ની વધારે નથી. 32 કોની કોની વચ્ચે આવે? 32 કોની કોની વચ્ચે આવે? તો 32 એટલે 30 અને 40 ની વચ્ચે આવે. તો 32 કોની નજીક કહેવાય? 30 ની નજીક કહેવાય 40 ની નજીક? 32 31 અને 30. તો જોઈ લો 30 ની વધારે નથી. 52. તો 52 કોની કોની વચ્ચે આવે? તો 50 અને 60. 52 કોની કોની વચ્ચે આવે? 50 અને 60 ની વચ્ચે. બરોબર. તો 52 નજીક કોની કહેવાય? તો જોઈ લો 52 51 અને 50. 53 54 55 56 57 58 59 60. બરોબર. તો એ તો 60 તો ઘણું આઘું છે, પણ 50 કેવું? તો કે નજીક. 41. તો એ કોની કોની વચ્ચે આવે? 40 અને 50 ની વચ્ચે. તો 41 કોની નજીક? 41 એની પહેલા 40. આ તો આમ તમે 41 એમ બોલો 42 43 44 45 46 47 48 49 50. એ તો ઘણું આવું કે તો 41 રી 40 ની વધારે નથી. 39. તો એ કોની કોની વચ્ચે આવે? 30 અને 40 ની વચ્ચે. બરોબર. 39 રે 30 અને 40 ની વચ્ચે આવે. તો 39 ઉપરથી મારા મીંડાવાળી સંખ્યા તરફ જવું હોય તો 10 એ 40 એ પહેલા પહોંચી ગયો. 30 એ પહોંચતા વાર લાગે. 48. તો 48 રે 40 અને 50 ની વચ્ચે. 48 રે કોની કોની વચ્ચે? તો કે 40 અને 50 ની. તો 48 ઉપરથી હું પહેલા 40 ઉપર પહેલા જઈએ, 50 ઉપર પહેલા જઈએ. 48 ઉપરથી હું 40 ઉપર પહેલા જઈએ, 50 ઉપર પહેલા જઈએ. નજીક કયું? 48. તો કે 50. 64. તો 60 અને 70 ની વચ્ચે આવે 64. તો 64 ની વધારે નજીક કોણ? 60 કે 70? તો આપણે કહીશું 60 વધારે. 59. તો 59 એ 50 અને 60 ની વચ્ચે. તો 50 નજીક છે કે 60 નજીક છે? 59. તો કે આપણે કહીશું 60 નજીક. બરાબર. 99 રિયા એ 90
અને 100 ની વચ્ચે આવે. 99 રહ્યા એ 90 અને 100 ની વચ્ચે આવે. બરોબર? તો 99 ઉપરથી મારે આમ જવું હોય તો 90 ઉપર પહેલા પહોંચો, 100 ઉપર પહેલા પહોંચો. તો તમે તરત કહેશો 99 100 નજીકનું જ લેવાનું. બરોબર? 216 તો બગડો તમારે એમને જ મૂકી દેવાનો. બગડો જે એમાં એમને મૂકી દો. હવે 16 વિશે વિચારો. 16 વિશે 16 કોની નજીક છે? કોની નજીક છે? 10 ની નજીક છે કે 20 ની નજીક? 16 આવે કોની વચ્ચે? તો કે 10 અને 20 ની વચ્ચે. બરોબર? તો 16 માં હું જો 4 નાખું એટલે 20 થઈ જાય. બરોબર? 17 18 19 અને 20. પણ આમ પાછો આવતો તો વાર લાગે. 1453 તો 14 એમને મૂકી દો. હવે 53 જે રહ્યા આ 53 એ 50 ની નજીક છે કે 60 ની નજીક? 53 જે રહી 50 ની નજીક છે કે 60 ની નજીક? તો તમે તરત કહી શકો કે ભાઈ 50 ની નજીક. તો 1450 પેલા 29 એમને મૂકી દો. હવે 36 વિશે વિચારો. 36 આવે કોની વચ્ચે? અને 40 ની વચ્ચે આવે. 36 રે 30 અને 40 ની વચ્ચે આવે. તો 36 કોને 30 ની વધારે નજીક છે કે 40 ની વધારે નજીક? તમે તરત કહી શકો કે 40 ની વધારે નજીક. બરોબર? તો એનું આસનનું મૂલ્ય શું? તો કે 2936 2940. એટલે કે આ 10 ના આધારે અંદાજિત મૂલ્ય કઈ રીતે શોધી શકાય? તો કે આ રીતે શોધી શકાય. હવે તો વિદ્યાર્થી મિત્રો લેસન ની અંદર આપણે 11 થી 20 સુધીના ઘડિયાથી બે વાર લખવાનું. પછી 10 ના આધારે આસનનું મૂલ્ય શોધવાનો પ્રયત્ન કરવાનો. હું માનું ત્યાં લગી આપણને આવડી ગઈ છે. બરોબર? અને જ્યારે કદાચ આપણને ખ્યાલ ન આવે, બરોબર, ખ્યાલ ન આવે તો શું કરવું? તો આપણે ખાલી એટલું વિચારીએ કે 32 છે. બરોબર? હું તમને એક નાનું કોઈ ઉદાહરણ આપું. આ મહિને આપણે એક સંખ્યા નહીં લે 52 છે. 52 તો માનો કે મારે 10 ના આધારે આસનનું મૂલ્ય શોધવું. તો આમ ખાલી હું જોઈ લઉં. પચાસ 51 52 53 54 55 56 57 58 59 કયું છે? કોણ શોધવાનું છે? 52 પેલા આવે કોની વચ્ચે? 50 અને 60 ની વચ્ચે આવે. તો 52 ની નજીક મીંડાવાળી સંખ્યા કઈ? તો કે 50. તો 52 નું આસનનું મૂલ્ય કેટલું છે? 50. આયા પહોંચતા મને વાર લાગે 60 પર પહોંચતા. આયા હું ઝડપથી પહોંચી જાઉં. મીંડાવાળી સંખ્યા ઝડપથી પહોંચવાનું. બરોબર? આ બાબત એક ખાસ આપણે યાદ રાખશું. પછી માનો કે તમે 32 માં જોઈ લો. બરોબર? એટલે લેસનની ખાસ આખો વિડિયો વ્યવસ્થિત રીતે જોઈ